નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ગત રોજ જે છે તે ગુજરાત સરકારના 5 લાખ જેટલા જે કર્મનિષ્ઠ કર્મચારીઓ છે કે જે રાજ્યના 26 જેટલા વિભાગો અને વિવિધ બોર્ડ નિગમના જે છે તે મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત હાલમાં નોકરીમાં કાર્યરત છે તેવા 5 લાખ કરતાં વધારે સરકારી કર્મચારીઓ માટે ગત રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્યના 5 લાખ સરકારી કર્મચારીઓ માટે જે નાણાં વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે તે શેના વિષયનો છે અને શું છે સમગ્ર બાબત આ પરિપત્રની, તેના વિશે આજના વિડીયોમાં અંત સુધી જાણીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર નાણાં વિભાગ દ્વારા જે છે તે 12મી ઓગસ્ટ 2024ના રોજ અગત્યનો પરિપત્ર ગુજરાત રાજ્યના 5 લાખ સરકારી કર્મચારીઓ માટે બહાર પાડવામાં આવ્યો હતો, જેનો મિત્રો વિષય છે તોશાખાના નિયમો 2024માં ફેરબદલ માટે। જેમાં મિત્રો અલગ અલગ બે જૂના પરિપત્રો જે 19/5/1984નો અને 27/8/2014નો નાણાં વિભાગના જે ઠરાવો છે તે વંચાણ લીધેલ છે। ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને તેમની સરકારી ફરજો બજાવતી વેળા સરકારી, બિનસરકારી અને વિદેશી મહાનુભાવો તરફથી ભેટ મળવાના પ્રસંગો બને છે। આવી વસ્તુઓ અંગે શી કાર્યવાહી કરવી તે રાજ્ય સરકાર દ્વારા તોશાખાનાના નિયમો ઘડવામાં આવેલ છે। આ નિયમો નાણાં વિભાગના ઉક્ત વંચાણ લીધેલ ઠરાવથી બહાર પાડવામાં આવેલ। કેન્દ્ર સરકાર દ્વારા અમલી ઈ હરાજીની પદ્ધતિની વિભાગને ધ્યાને લઈ પ્રવર્તમાન નિયમોમાં સુધારાની આવશ્યકતા અનુસાર પુખ્ત વિચારણાને અંતે તોશાખાના નિયમો 2014માં સુધારો કરી તેના સ્થાને નવેસરથી તોશાખાના નિયમો 2024 આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે। એ મિત્રો, ગુજરાત તોશાખાના નિયમો 2024માં શું ફેરફાર કરવામાં આવે છે તો તેની વ્યાખ્યા છે કે આ નિયમો સને 2024ના ગુજરાત તોશાખાના નિયમો કહેવાશે। બીજું છે મિત્રો, તોશાખાના અંગેનું કામકાજ સંભાળતી શાખાઓ હવાલો ધરાવતા ગુજરાત સરકારના નાણાં વિભાગના ઉપસચિવ હસ્તક રહેશે। તોશાખાનાનો હવાલો અને જાળવણીની વાત કરીએ તો મિત્રો, તોશાખાના માટે ફાળવેલ જગ્યા પર કિંમતી વસ્તુઓ લોકવાળી કબાટમાં મૂકવાની રહેશે અને ચાવી સંબંધિત શાખાધિકારી અને ઉપસચિવ પાસે રહેશે। ભેટ બક્ષિસ મળેલ તોશાખાનાના વસ્તુઓ જમા લેવા તેમજ પરત આપવા અંગેની પદ્ધતિ તો રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, નાયબ મંત્રીઓ શ્રી, સંસદીય સચિવશ્રીઓ તેમના હોદ્દાની રૂએ મળેલી વૈદિક અને અન્ય ભેટો તોશાખાનામાં જમા કરાવવાની રહેશે। સરકારી કર્મચારીના વર્તણૂક અંગેના નિયમો અનુસાર જે સરકારી કર્મચારીઓને તેમને મળેલ વૈદિક અને અન્ય ભેટો યોગ્ય અધિકારીઓ દ્વારા તોશાખાનામાં જમા કરવાનું કહેવામાં આવે તે પ્રમાણે આવી વસ્તુઓ તોશાખાનામાં જમા કરાવવાની રહેશે। બીજું છે મિત્રો, ઉપર દર્શાવેલ પેટા નિયમ 1 અન્વયે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રીઓ દ્વારા તોશાખાનામાં જમા કરાવેલ ભેટ સોગાદો બીજી કોઈ હેતુ માટે જરૂરી ન હોય અને જમા કરાવનાર વ્યક્તિ તે ખરીદવા ઈચ્છે તો ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિભાગ નિગમ લિમિટેડ ગરવી દ્વારા આકારેલ કિંમતે પેટા નિયમ 4માં દર્શાવેલ શરતોને આધીન વેચાણથી આપી શકાશે। 3 નંબર છે, તોશાખાનાની કિંમતીઓ જે વસ્તુઓ ભેટ આપવા અથવા અન્ય રીતે જરૂરી છે કે કેમ તેનો નિર્ણય નિયમ 6માં ઉલ્લેખ કરેલ ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ગરવી કરી શકશે। ચોથું છે મિત્રો, ઉપર દર્શાવેલ પેટા નિયમ 3 અન્વયે ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ ગરવી દ્વારા ભેટ આપવા અથવા અન્ય રીતે જરૂરી છે તેમ નક્કી કરેલ હોય તે સિવાયની તોશાખાનાની વસ્તુઓ જેની આકારેલી કિંમત 5,000 રૂપિયાથી વધુ ન હોય તો મૂળ જમા કરાવનાર વ્યક્તિ કે વસ્તુ રાખવા ઈચ્છતા વ્યક્તિ દ્વારા તેને કોઈપણ પ્રકારની કિંમત ચૂક્યા વિના રાખવા આપી શકાશે। પરંતુ જો વસ્તુની કિંમત અંગે 5,000 રૂપિયાથી વધુ આકારવામાં આવી હશે અને વસ્તુ જમા કરાવનાર વ્યક્તિએ રાખવા ઈચ્છતી હશે તો 5,000 રૂપિયાથી વધુ ઉપરની રકમને સરકાર ચૂકવ્યા બાદ તે વસ્તુ તેને વેચાણથી રાખવા આપી શકાશે। વિદેશની ભેટ સોગાદ સ્વીકારવા અંગે મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ જ્યારે રાજ્યના પ્રતિનિધિ તરીકે વિદેશ યાત્રાએ જાય તે દરમિયાન અથવા વિદેશના ઉચ્ચ પદાધિકારીઓ, મહાનુભાવો રાજ્યની મુલાકાતે પધારે તે પ્રસંગે રાજ્યના પ્રતિનિધિ તરીકે અને અન્ય પરિવારના સભ્યોને જે બક્ષિસ આપવામાં આવે છે તે 10,000 રૂપિયાથી વધારે હોય તો કોઈ પણ કિંમત વસૂલ કર્યા સિવાય રાખવામાં આપી શકશે। પરંતુ આવા પ્રસંગેથી વધુ ભેટ તે વ્યક્તિને મળેલ હશે તો આવી કિંમત જે તેને રાખવા આપી શકાશે નહીં। વળી આવી કિંમત જો 10,000 રૂપિયાથી વધુ હશે અને ભેટ સ્વીકારનાર તે રાખવા ઈચ્છે તો 10,000 રૂપિયાથી વધુ ઉપરની રકમ વસૂલ લઈને તેને આપી શકાશે। આવી વસ્તુઓની કિંમતની આકારણી નિયમ 6માં ઉલ્લેખ કરેલ ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે ગરવી દ્વારા વસ્તુ જે તે દેશની હશે તે બજારની કિંમતે લક્ષમાં લેવામાં આવશે। 6 નંબરનો પેટા નિયમ 5માં અન્વયે વિદેશમાંથી મળેલ ભેટ બક્ષિસ જેને રાખવી હોય તેવા કર્મચારીઓને સરકાર સામે કસ્ટમ ડ્યુટી ભરેલ હશે તેને રકમ ભરીને લઈ શકાશે। 5મું છે, તોશાખાનામાં જમા કરવામાં આવેલ વસ્તુઓની પહોંચ જે તે હિસાબની વ્યક્તિ છે તેને મિત્રો તેની પહોંચ પણ ચૂકવી દેવી જોઈએ। આમ મિત્રો, હવે રાજ્ય સરકારના મંત્રીઓ
ઉપમંત્રીઓ, રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રીઓ, મંત્રીશ્રી સાથે સરકારી કર્મચારીઓ ભેટ સોગાદો હવે તોશાખાનામાં જમા કરાવવી પડશે. 5,000 રૂપિયાથી ઓછી વધારેની કિંમતની વસ્તુ હશે તો ઇન્ડિયન વસ્તુ હશે તો તેને તે રાખી શકશે, અને 10,000થી વધારેની ઓછી કિંમતની જો વિદેશી વસ્તુ છે તો તેઓ રાખી શકશે. આ સિવાય તેઓ વધારાની વસ્તુઓ જે છે તે તોશાખાનામાં જમા કરાવવાની રહેશે. જય હિન્દ અસ્તુ.